નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેલકમ ટુ વેબ સંકુલ. વેબ સંકુલના યુટ્યુબ પ્લેટફોર્મ પર આપ સબનું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, દિવાળીના દિવસો ચાલી રહ્યા છે અને આ દિવાળીના દિવસોમાં તમારા જે અભ્યાસક્રમ છે આ વચ્ચે ક્યાંય એમ કહેવાય ને કે અટકે નહીં, એના માટે વેબ સંકુલ સતત પ્રયત્નશીલ રહ્યું છે. અને એના માટે વિચારો કે રજાઓના દિવસોમાં પણ તમને લેક્ચર મળી રહ્યા છે અને એ પણ જેવા તેવા નહીં, ખૂબ જ સરસ મજાના લેક્ચર આશા રાખું છું વિદ્યાર્થી મિત્રો તમે એન્જોય કરી રહ્યા છો. તો વિદ્યાર્થી મિત્રો, દિવાળીના પર્વો ચાલી રહ્યા છે, નવા વર્ષની શરૂઆત છે. આ દિવાળી એટલે કે આપણે કહી શકીએ ને વિદ્યાર્થી મિત્રો કે આ પ્રકાશનું પર્વ છે, રોશનીનું પર્વ છે. અધર્મનો ધર્મની ઉપર વિજય છે. અજ્ઞાનમાંથી જ્ઞાન તરફ લઈ જનાર કોઈ પ્રકાશ તમારા જીવનમાં પડે એવી ભગવાનને પ્રાર્થના કરીશું વિદ્યાર્થી મિત્રો. પણ જીવનની અંદર કાંઈ પણ મેળવવું છે તો એના વગર મહેનત વગર કશું શક્ય નથી. મહેનત સતત કરવી પડતી રહેશે તમારે, અને આ જ મહેનત તમને આગળ જતા કંઈક ફળ આપશે, કંઈક તમારા જીવનમાં પ્રકાશ લાવશે. તો દિવાળીના આ તહેવારો નિમિત્તે આ જે રજાઓના દિવસો છે અને આવનારું જે નવું વર્ષ છે એ માટે થઈને બધા વિદ્યાર્થી મિત્રોને વેબ સંકુલ તથા મારા વતી એટલે કે પ્રશાંત ચૌહાણ વતી આપ સર્વ વિદ્યાર્થી મિત્રો તથા આપના જે પરિવારજનો છે એમના માટે બધાને હેપી દિવાળી અને હેપી ન્યૂ યર. આવનારું વર્ષ આપના જીવનમાં ઘણો બધો સફળતા લાવે. નિષ્ફળતા તો જીવનમાં ઘણી બધી જોઈ વિદ્યાર્થી મિત્રો, પણ સફળતા નિષ્ફળતા પછી જ કહેવાય છે ને સફળતા છે. કંઈક લાખો નિરાશામાં એક અમર આશા છુપાયેલી છે. તો વિદ્યાર્થી મિત્રો, આવનારું જે વર્ષ છે કંઈક નવી આશાના કિરણ સાથે આવે તમારા જીવનમાં. ઘણા બધા અંધકારો હશે, એ અંધકારની અંદર જ્ઞાનરૂપી પ્રકાશ અને એ પણ વેબ સંકુલ મારફતે આપના જીવનની અંદર ફેલાય એવી બધી શુભેચ્છાઓ સાથે આજે વિદ્યાર્થી મિત્રો એક નવા લેક્ચર સાથે આપની સમક્ષ હાજર થયા છીએ. જે વિદ્યાર્થીઓ ટેટ ટાટની તૈયારી કરે છે એના માટે ખાસ એક નવી ઓપોર્ચ્યુનિટી છે. વિદ્યાર્થીમાંથી તમે શિક્ષક બનવા તરફ જઈ રહ્યા છો અને આ તમારી સફરની અંદર વેબ સંકુલ હંમેશા તમારી સાથે છે. કાંઈ પણ મુશ્કેલી, કાંઈ પણ તકલીફ હશે તો વિદ્યાર્થી મિત્રો બેઝિઝક આપણી હેલ્પલાઇન નંબરમાં ફોન કરી અને માહિતી મેળવી શકો છો. આ જ સફળતાનું શિખર તમારે પહોંચવાનું છે. એક શિક્ષક તરીકેની જર્ની છે. આમાં વેબ સંકુલ ઘણી બધી રીતે તમને મદદ થઈ રહી છે. તો શરૂઆત કરીએ લેક્ચરની. સૌ પ્રથમ આજે આપણે એક મોડલ પેપરની વાત કરીએ અને આ મોડલ પેપર કેવું છે તો કે ફટાકડા જેવું છે. દિવાળીના તહેવારો છે, તમે બધાએ ફટાકડા પણ ફોડ્યા હશે અને આ ફટાકડા ઘણા સુરસુરિયા પણ થતા હશે, એવું હોય ને. તો હા, ઘણી વખત આપણે એવું પણ થાય કે આપણે તૈયારી ઘણી બધી કરીને પરીક્ષામાં આપણું સુરસુરિયું થઈ જાય. તો આવું સુરસુરિયું ન થાય એટલે મોડલ પેપરની પ્રેક્ટિસો જરૂરી છે. તો વિદ્યાર્થી મિત્રો, એવું જ એક મોડલ પેપર પાર્ટ 1નું, જો ટેટ 2 માટે તો આપણે એમ કહેવાય કે ભાગ 2 અલગ અલગ ઘણા બધા અલગ અલગ વિષયો છે એને નથી લેતા. એક કોમન ટોપિક લીધો. પાર્ટ 1ના 75 ક્વેશ્ચનો આજે આપણે ભણવા છે. એકદમ પરીક્ષા લક્ષી મોડલ પેપર તૈયાર કરેલું છે. તો ફટાકડા જેવા મોડલ પેપરની આપણે ચર્ચા કરીએ. પહેલા શરૂઆત કરી કે આ વિદ્યાર્થીમાંથી જે તમે શિક્ષક બનવાના છો એની જર્ની તમારી વેબ સંકુલથી શરૂ થાય છે અને આ વેબ સંકુલ તમને એમ કહેવાય ને તમારી જર્નીની ઉડાનમાં પાંખો આપવાની છે. અને આ પાંખો આપવા માટે આપણે એક ઓફલાઈન બેચ શરૂ કરી રહ્યા છીએ આવતી 1 તારીખથી. આ 1 તારીખથી જે ઓફલાઈન બેચ શરૂ થશે એની વિશેષતા શું રહેશે? ટેટ 1નો તો સમગ્ર સિલેબસ આવરી જ લીધો છે, પણ ટેટ 2ની અંદર કન્ટેન્ટ માટે અલગથી લેક્ચરોની સુવિધા છે. એક ઓથેન્ટિકેટ મટીરિયલ આખો સેટ તમને મળવાનો છે. પાર્ટ 2 માટે પણ મટીરિયલ છે. ડેઇલી, વીકલી, મંથલી ટેસ્ટનું આયોજન છે. આ બધી જ બાબતો ઓલ ઇન વન. પ્લસ તમને ક્લાસરૂમ કોર્સ, માનો કે કોઈ દિવસ લેક્ચર એટેન્ડ નથી થતો તો ઘરે બેઠા એ જ લેક્ચરને તમે એટેન્ડ કરી શકો એવી ફેસિલિટી માત્ર ગુજરાતમાં એકમાત્ર સંસ્થા પ્રોવાઈડ કરે છે અને એ છે વેબ સંકુલ. આ બેચની વાત કરું તો 30,000 ફીસ રાખી છે, પણ જે વિદ્યાર્થી મિત્રો 31/10 સુધી રજીસ્ટ્રેશન કરાવે છે એને આપણે 5,000નું ડિસ્કાઉન્ટ એટલે કે 25,000માં આ ઓફલાઈન બેચ મળી રહેશે. જેની અંદર તો વિદ્યાર્થી મિત્રો મટીરિયલ છે, 2 તો કોર્સ આપવાના છે તમને, મટીરિયલ પ્લસ ડેઇલી ટેસ્ટ, આ બધું જ તમને અહીંથી પ્રોવાઈડ થશે. તમારે બહારથી કશું લેવાનું નથી અને બીજી કોઈ તૈયારી કરવાની નથી. અમે જે તમને ચિલ્લો ચાતરીને આપીએ છીએ, ચિલ્લો ચિતરીને, એ ચિલ્લા ઉપર તમારે દોડવાનું છે. આટલું જ તમારે ખાલી કરવાનું છે. જો વિદ્યાર્થી મિત્રો લક્ષ્ય ઘણા બધા હશે જીવનમાં, પણ લક્ષ્ય તમારું હશે અત્યારે શિક્ષક બનવાનું, ત્યાં સુધી તમારે પહોંચવું છે તો રસ્તો તમને ખબર છે ક્યાંથી જવાય છે, પણ એ રસ્તા ઉપર જો સાચી દિશા દેખાડનાર કોઈ વ્યક્તિ નહીં હોય તો રસ્તો ભૂલી જવાશે.
અને આ જ દિશા ચીંધવાનું કામ કોણ કરે છે? તો કે વેબ સંકુલ કરે છે. લાખો વિદ્યાર્થીઓ આજે ગુજરાતની અંદર ભણી રહ્યા છે. ઘણા બધા એવા વિદ્યાર્થીઓ પણ છે કે જેમની આર્થિક પરિસ્થિતિ ખરાબ છે, કોઈ અપંગ વિદ્યાર્થીઓ છે, ઘણા બધા એવા વિદ્યાર્થીઓ છે. એના માટે આપણે ઇનિશિયેટિવ પણ લઈએ છીએ અને ફ્રી ઓફ શિક્ષણ આપીએ છીએ ગામડાના છેવાડાના વિદ્યાર્થી સુધી. તો કહેવાનો મતલબ હંમેશા વેબ સંકુલ દરેક વિદ્યાર્થીના પડખે રહ્યું છે. આજે પણ એક નોમિનલ ફીસ કહી શકાય, કેમ કે આમાં જે કોર્સ મળે છે તમને 2 તો કોર્સ આપીએ, પ્લસ પુસ્તકોનો ખર્ચ છે, પ્લસ તમને જે ટેસ્ટો લેશું એનો ખર્ચ છે, પ્લસ જે જગ્યા છે એનું જે મેન્ટેનન્સ લાગશે. આ બધી જ બાબતોમાં ફીસ કાંઈ નથી. તો વિદ્યાર્થી મિત્રો, એક પગાર છે તમારો એમ કહી શકાય. અને 1 નવેમ્બરથી નવી બેચ શરૂ થશે. જે વિદ્યાર્થીઓ રસ ધરાવે છે આજે જ રજીસ્ટ્રેશન કરાવો. મળશું ત્યારે આપણે ચોક્કસથી રૂબરૂ કઈ ચર્ચાઓ કરીશું. ચલો આગળ વધીએ, લેક્ચરની શરૂઆત કરીએ. 75 પ્રશ્નોની આજે ચર્ચા કરીશું. નીચેમાંથી કયું અયોગ્ય વિધાન છે જણાવવાનું છે. જો શિક્ષણ અભિયોગ્યતાના પ્રશ્નો હશે, ગુજરાતી ઇંગ્લિશના હશે, રીઝનિંગના હશે, કરંટ અફેર હશે અને જીકે હશે. આટલા પોર્શનમાંથી આજે તમને ક્વેશ્ચનો જોવા મળશે. ચલો, આદર્શવાદ વિશ્વની જૂનામાં જૂની વિચારધારા છે. આ વિધાન સાચું છે વિદ્યાર્થી મિત્રો. આદર્શવાદના વિચારકો સોક્રેટિસ, ફોબેલ, ગાંધીજી વગેરે આદર્શવાદના વિચારકો કહી શકાય. આદર્શવાદના પિતા રૂસોને માનવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, આ વિધાન ખોટું છે. આદર્શવાદના પિતા આપણે પ્લુટોને માનીએ છીએ. કોને માની છે? તો પ્લુટો ઇઝ ધ રાઈટ આન્સર છે. આપણો સાચો જવાબ સી બને છે. છેલ્લો વિધાન યાદ રાખી લો કે આદર્શવાદમાં વસ્તુ કરતા વિચારને વધારે મહત્વ આપવામાં આવે છે. તો પહેલો ક્વેશ્ચન જવાબ આવશે આપણો સી, કેમ કે આદર્શવાદના પિતા રૂસો નથી પણ પ્લુટો છે. ચલો એના પછી આગળ વધીએ. નિષ્ઠા પ્રોગ્રામ હેઠળ કોને તાલીમ આપવામાં આવે છે? ભારત સરકાર અને ગુજરાત સરકાર દ્વારા ઘણા બધા પ્રોજેક્ટ ચાલે છે જેની અંદર વિવિધ શિક્ષણ લક્ષી કામગીરી થાય છે. એવો જ એક પ્રોજેક્ટ ચાલી રહ્યો છે નિષ્ઠા. આ નિષ્ઠા અંતર્ગત આપણને શિક્ષકોને તાલીમ આપીએ છીએ. શું આપીએ છીએ? શિક્ષકોને તાલીમ અપાય છે. અને આ તાલીમ શું કામ અપાય છે? કે વિદ્યાર્થીઓને ઉચ્ચ ગુણવત્તા લક્ષી શિક્ષણ મળે એના માટે થઈને. તો આ તાલીમ કોને આપીશું? આપણને શિક્ષકોને નિષ્ઠા અંતર્ગત તાલીમ અપાય છે. આખું નામ આપણે યાદ રાખીશું. શું છે? તો કે નેશનલ ઇનિશિયેટિવ ફોર સ્કૂલ હેડ્સ એન્ડ ટીચર હોલિસ્ટિક એડવાન્સમેન્ટ. આ નિષ્ઠાનું આખું નામ છે. આ યોજના જે સરકાર ચલાવે છે એના અંતર્ગત શિક્ષકોને આપણે શું આપીએ છીએ? તાલીમ આપીએ છીએ. ચલો, આદિજાતિ કન્યાઓની શાખામાં હાજરી વધારવા માટે શાખા છોડી જતી, શાખા ને અહીંયા શાળા આવશે. શું આવશે? આદિવાસી જે કન્યાઓ છે એ શાળાની અંદર રેગ્યુલર રીતે અભ્યાસ કરે અને શાળા છોડી ના જાય, એટલે કે ડ્રોપ આઉટ રેશિયો ઘટે. એના માટે થઈને એક યોજના ચાલે છે જેનું નામ છે અન્ન સંગમ યોજના. આ અંતર્ગત વાર્ષિક વાલીઓને કેટલું અનાજ અપાય છે. આ અન્ન સંગમ યોજના દ્વારા હેતુ શું છે યોજનાનો? તો હેતુ એ રહ્યો છે કે જે આદિજાતિ બાળાઓ છે એ વિદ્યાર્થીનીઓ સ્કૂલે રેગ્યુલર જાય અને એના અભ્યાસને વચ્ચેથી છોડી ના દે, એના માટે એક સહાય અપાય છે. અને આની અંદર આપણે વાત કરીએ તો 30 કિલોગ્રામ ચોખા અને 30 કિલોગ્રામ ઘઉં અપાય છે. તો એક અગત્યની યોજના છે, યાદ રાખજો. અન્ન સંગમ યોજના અંતર્ગત 30 કિલોગ્રામ ચોખા અને 30 કિલોગ્રામ ઘઉંની સહાય અપાય છે. ચલો, વર્ધા યોજના સમિતિ કોના પ્રમુખ પદે યોજાય? વર્ધા યોજનાની વાત કરતા હોય વિદ્યાર્થી મિત્રો, 4 ઓપ્શન: મહાત્મા ગાંધી, ઝાકીર હુસેન, અરવિંદ ઘોષ અને સર્વપલ્લી રાધાકૃષ્ણ. મોટા ભાગના વિદ્યાર્થીનો જવાબ આવે મહાત્મા ગાંધી એવું લખે. પણ વિદ્યાર્થી મિત્રો, અધ્યક્ષ પદની વાત છે. 1937 ની અંદર આ સમિતિ જે છે એ વર્ધા સમિતિ જેને કહેવાય છે, એ વર્ધા સમિતિ દ્વારા એક યોજના મૂકવામાં આવી, જેને વર્ધા યોજના કહેવાય છે. આ બુનિયાદી શિક્ષણ માટે હતી. શેના માટે હતી? બુનિયાદી શિક્ષણ માટે આ યોજના હતી. અને બીજા નામથી આપણે ઓળખીએ તો નઈ તાલીમ યોજના પણ કહેવાય છે. શું કહેવાય છે? અને નઈ તાલીમ યોજના. આના અધ્યક્ષ હતા ડોક્ટર ઝાકીર હુસેન. કોણ હતા? ડોક્ટર ઝાકીર હુસેનના અધ્યક્ષ સ્થાને આ એક કહી શકાય કે યોજનાની શરૂઆત થઈ હતી. તો વિદ્યાર્થી મિત્રો, ખાસ આ યાદ રાખજો. બાળ વિકાસ અને શિક્ષણના સિદ્ધાંતો સૌ પ્રથમ કોણે આપ્યા? તારાબેન મોડેક, એના પછી મેડમ મારિયા મોન્ટેસરી, જ્હોન ડુઈ કે ગીજુભાઈ બધેકર. વિદ્યાર્થી મિત્રો, આ અવારનવાર ચવાઈ ગયેલો પ્રશ્ન છે, બધાને આવડશે. મેડમ મારિયા મોન્ટેસરી. આના નામ ઉપરથી જે બાળકો માટે જે રમતગમત આધારિત શિક્ષણ આપણે કહીએ છીએ, એ રમતગમત આધારિત શિક્ષણની શરૂઆત કોઈ વ્યક્તિએ કરેલી હોય તો એ મારિયા મોન્ટેસરી હતા. એના માટે થઈને જે શિક્ષણ પદ્ધતિને આપણે મોન્ટેસરી પદ્ધતિ તરીકે પણ ઓળખી છે. તો આ જવાબ આપણો સાચો બી ઇઝ ધ રાઈટ આન્સર. ચલો, એના પછી નવા ક્વેશ્ચન તરફ આગળ વધીએ. વિદ્યાર્થીઓના મૂલ્યાંકન અંગે અદ્યતન સંકલ્પના કઈ છે? આના વિશે તમે કહી તો અવારનવાર આપણી એપ્લિકેશનમાં આ બાબતે વિડીયો છે. હાર્દિક સાહેબે યુટ્યુબમાં પણ બહુ બધા સેશન લીધેલા છે.
હવે વિદ્યાર્થીઓનું કેવું મૂલ્યાંકન કરીએ તો એને અદ્યતન સંકલ્પનાની અંદર કહી શકાય. તો એકમ કસોટી અને વાર્ષિક આ તો સરકાર કરે છે, તો આ બે મૂલ્યાંકન શું ઇનફ છે? તો કે ના. એકમ કસોટી, વાર્ષિક મૂલ્યાંકન અને સહ અભ્યાસ પ્રવૃત્તિ આ ત્રણ બાબત ઓકે છે. તો કે સતત અને વર્ષની મૂલ્યાંકન? તો કે ના. સતત અને સર્વગ્રાહી મૂલ્યાંકન એટલે મૂલ્યાંકન કેવું હોવું જોઈએ? સતત હોવું જોઈએ. માત્ર અભ્યાસ નહીં, દરેક પાસાઓને આવરી લેતું મૂલ્યાંકન એટલે કે સતત અને સર્વગ્રાહી મૂલ્યાંકન. આન્સર ઇઝ ધ એ, ઇઝ ધ રાઈટ આન્સર. શીખવું એટલે શું? શીખવાની વ્યાખ્યા, જો ઘણી બધી વ્યાખ્યાઓ મનોવિજ્ઞાનમાંથી તમને પૂછાતી હોય, તો શીખવું એટલે શું? તો કે વ્યવહારમાં પરિવર્તન લાવવું એને શીખવું કહેવાય. જ્ઞાન પ્રાપ્ત કરી લ્યો તમે માત્ર એને શિક્ષણ કહો છો. સમસ્યા સમાધાન માટેની યોગ્ય પ્રાપ્ત કરવી, મતલબ શીખવું કોને કહેવાય? તમે કોઈક સમસ્યા અથવા તો મૂંઝવણમાં છો, એનું સમાધાન તમને આવડી જાય એને શીખવું કહેવાય. તો આપણો જવાબ શું આવશે? સી, એટલે કે સમસ્યા સમાધાન માટેની યોગ્યતા પ્રાપ્ત કરી લ્યો એને તમે શીખવું કહેશો. ચલો, એના પછી પ્રકૃતિને અનુસરો. આ સૂત્ર કયા પ્રકૃતિવાદી ચિંતકે આપેલું છે? જો ઘણા બધા ચિંતકોનો આપણે અભ્યાસ કરીશું. પશ્ચિમી વિચારધારકો હોય અને સાથે આપણે બીજા ભારતીય વિચારધારકોની વાત કરી. આની અંદર જોઈએ તો રૂસો, પેરી, પેસ્ટોલોજી અને કોમોનિયસ. આ કોમોનિયસ ભાઈ હતા, એમને શું કીધું? પ્રકૃતિને અનુસરો. આ એમનો વિચાર છે, તો ખાસ યાદ રાખજો. કોમોનિયસનો આ વિચાર હતો કે પ્રકૃતિને અનુસરો. શાળાની શાળા વિકાસ યોજના કોણ તૈયાર કરે છે? બહુ સિમ્પલ ક્વેશ્ચન છે. જોઈએ, સ્થાનિક સરકાર કરશે? તો કે ના. આચાર્ય કરશે? તો કે ના. સીઆરસી કરશે? તો કે ના. એસએમસી કરશે. એસએમસી આપણને ખબર છે કે સ્કૂલ મેનેજમેન્ટ કમિટી. આપણે આરટી નો અભ્યાસ જ્યારે કરી છે, તો આરટી 2009 ની અંદર વાત કરું તો કલમ નંબર 21, કેટલામી કલમ છે? ખાસ અમુક કલમો મોસ્ટ આઈએમપી છે, એમાંની આ એક કલમ એટલે કલમ નંબર 21 એ શું આપે છે? એસએમસી ની જોગવાઈ આપે છે, જેની અંદર આપણને ખબર છે કે શાળાની શાળા વિકાસ યોજના કોણ તૈયાર કરે છે. કોર્સમાં પણ વિદ્યાર્થી મિત્રો આ બાબત આપણે ભણાવેલી છે. શોધ યોજના અંતર્ગત રાજ્યની માન્ય યુનિવર્સિટીમાં સંશોધન કરતા વિદ્યાર્થીઓ છે, એમને દર મહિને સ્ટાઇપેન્ડ કેટલું અપાય છે? શોધ એના નામ ઉપરથી જ આપણને ખબર પડે કે આ યોજના કંઈક રિસર્ચને લગતી છે. તો આની અંદર 15,000 રૂપિયા અપાય છે. શોધનું આખું નામ યાદ રાખી લેશું કે સ્કીમ ઓફ ડેવલપિંગ હાઈ ક્વોલિટી રિસર્ચ. શું છે? સ્કીમ ઓફ ડેવલપિંગ હાઈ ક્વોલિટી રિસર્ચ. આ શોધ પ્રોગ્રામનું આખું નામ છે, જેના અંતર્ગત વિદ્યાર્થીને 15,000 રૂપિયાનું સ્ટાઇપેન્ડ આપવામાં આવે છે. ક્રિયાત્મક કસોટી દ્વારા વિદ્યાર્થીના કયા કૌશલ્યનું માપન થશે? જો તમને ખબર હોય, કસોટીઓના અલગ અલગ પ્રકાર છે. એમાં ક્રિયાત્મક કસોટી હોય તો એમાં જ્ઞાન, સમજ, ઉપયોગ અને માહિતી. તો આમાં વિદ્યાર્થીઓના કઈ કૌશલ્યનું થશે? તો કે એનું ખાસ સમજ જે છે, વિદ્યાર્થીની સમજ કેટલી છે એનું આ કસોટી અંતર્ગત તમને માપન કરવામાં આવશે. એનું કૌશલ્ય, આ સમજ કૌશલ્ય જે છે એની માપન થશે. શિક્ષણ વ્યવહાર એટલે શું? વર્ગ અને વ્યવહાર, જે પ્રશ્ન વર્ગ વ્યવહાર અને મૂલ્યાંકન આવો એક તમને ટોપિક આપેલો છે, એમાંથી આ ક્વેશ્ચન લીધેલો છે. વર્ગખંડમાં થતો વ્યવહાર માત્ર? તો કે ના. એના પછી વાલીઓનો સાથે થતો વ્યવહાર? તો કે ખાલી એક ના કહી શકાય. શાળામાં થતો વ્યવહાર? તો ખાલી એક નહીં, વર્ગખંડ, વાલીઓ અને શાળાઓ, આ ત્રણેયની અંદર તમે એક શિક્ષક તરીકે કેવો વ્યવહાર કરો છો એને વર્ગ વ્યવહાર કહેવાય. તો આપેલ તમામ ઇઝ ધ રાઈટ આન્સર. એને આપણે શિક્ષણ વ્યવહાર કહીએ છીએ. વર્ગ વ્યવહાર ને એને આપણે શું કહેશું? શિક્ષણ વ્યવહાર કહેશું. શૈક્ષણિક બાળ ફિલ્મ મહોત્સવનું આયોજન કોણ કરે છે? જો અલગ અલગ વિજ્ઞાન મેળા હોય, બાળ રમતોત્સવ હોય, આ બધા આયોજન કરે છે અલગ અલગ સંસ્થાઓ. એની અંદર ખાસ શૈક્ષણિક બાળ ફિલ્મ મહોત્સવનું આયોજન કોણ કરશે? એનસીઆરટી કરશે. એનસીઆરટી નું ખબર હોવી જોઈએ આપણને, વડુ મથક દિલ્હી ખાતે છે. આખું નામ શું છે? નેશનલ કાઉન્સિલ ઓફ એજ્યુકેશન રિસર્ચ એન્ડ ટ્રેનિંગ. આ એનું આખું નામ છે. ખાસ દરેક સંસ્થાઓ આપણે આપણા કોર્સની અંદર ભણાવેલી છે, તો વિદ્યાર્થી મિત્રો કોર્સ પણ ના લીધો હોય તો પણ આજે જ પરચેસ કરી લેજો. એના પછી આગળ વધીએ. સફળ શિક્ષણ પ્રક્રિયામાં કાર્યક્ષમ શિક્ષક કોને કહેવાય? કે જે વર્ગમાં સારી શિસ્ત જાળવે છે, વર્ગ વિદ્યાર્થીઓને પાસ થવામાં મદદ કરે છે, વિદ્યાર્થીઓમાં વિષય પ્રત્યે અભિરુચિ ઉત્પન્ન કરે છે, કે વિદ્યાર્થીઓને વિવિધ પ્રવૃત્તિઓમાં કાર્યરત રાખે. તો સફળ શિક્ષણ પ્રક્રિયામાં કાર્યક્ષમ શિક્ષકની વ્યાખ્યા શું છે? તો વિદ્યાર્થીઓને વિષય પ્રત્યે અભિરુચિ અથવા તો રસ ઉત્પન્ન કરે એને જ કાર્યક્ષમ વિષય કહેવાય. વિદ્યાર્થીને કોઈ વિષય નથી ગમતો તો એની અંદર રસ ઉત્પન્ન કરે એને આપણે શું કહીએ? કાર્યક્ષમ શિક્ષક કહેવાય. ઉદાહરણ પરથી નિયમની તારવણી કરવી, આ કઈ પદ્ધતિનું સોપાન છે? અલગ અલગ પદ્ધતિઓ આપણે આપેલી છે, એમાંથી આ કઈ પદ્ધતિ છે? તો આને કહેવાય છે આગમન પદ્ધતિનું સોપાન છે. આ કઈ પદ્ધતિનું? કોઈ પણ ઉદાહરણ પરથી કોઈ નિયમ બનાવો છે તો એને આગમન પદ્ધતિ કહેવાય છે. એને શું કહેવાય છે? આગમન પદ્ધતિ.
નાલંદા વિદ્યાપીઠની સ્થાપના કયા ગુપ્ત શાસક દ્વારા થઈ હતી? આપણને ખબર છે વિદ્યાર્થી મિત્રો, અલગ અલગ ગુપ્ત રાજાઓ થયા. સમુદ્રગુપ્ત હોય, સ્કંદગુપ્ત, રામગુપ્ત અને કુમારગુપ્ત. મોટી વિદ્યાપીઠોમાં ગણના થાય. હ્યુએન સાંગ પોતે અહીંયા ભણેલા હતા. ઓક્સફોર્ડ ઓફ મહાયાન તરીકે પણ આપણે ઓળખી છીએ આને. ઓક્સફોર્ડ ઓફ મહાયાન બુદ્ધા તરીકે પણ આને ઓળખાય છે. તો આ એક સંસ્થા જે છે એ સંસ્થાની હું તમને વાત કરું તો આ કુમારગુપ્તના સમયમાં બનેલી છે. કોના સમયમાં? તો કુમારગુપ્તના સમયમાં બનેલી છે. બિહાર પાટલીપુત્ર ખાતે આ સંસ્થા આવેલી છે, એટલે કે હાલના પટણા ખાતે. એટલે આપણો જવાબ સાચો શું બનશે? ડી. ચલો, પ્રજ્ઞા અભિગમમાં ઘોડો જે હોય, તમે જે વસ્તુ મૂકવાના ઘોડા અંદર આપે છે. પ્રજ્ઞા અભિગમ આપણને ખબર છે ધોરણ 1 અને 2 ની અંદર શું અપાય છે? શિક્ષણ અપાય છે. રમત ગમત અથવા તો પ્રવૃત્તિ આધારિત જ્ઞાન કહેવાય છે આને. એની અંદર અલગ અલગ છાબડી હોય, અલગ અલગ જૂથ હોય. આ બધું જ મેં તમને એપ્લિકેશનમાં ભણાવેલું છે. તો ખાસ પ્રજ્ઞા અભિગમની અંદર ઘોડાને શું કહેવાય છે? તો કે રેક કહેવાય છે. શું કહેવાય છે? રેક. એક સિમ્પલ ક્વેશ્ચન કહી શકાય એવો આ ક્વેશ્ચન કહી શકાય. ચલો, સિદ્ધિ પ્રેરણાનો સિદ્ધાંત કોણે આપ્યો? ચલો, સિદ્ધિ પ્રેરણાની વાત કરીએ. મેક હુગલે આપ્યો, મેકલેન્ડે આપ્યો, વુડવર્થે આપ્યો કે ગિલફર્ડે આપ્યો? આ જે સિદ્ધાંત છે સિદ્ધિ પ્રેરણાનો, પ્રેરણા અને આવકવાળું ચેપ્ટર જે છે મનોવિજ્ઞાનમાં, એની અંદર આનો જવાબ મળી જશે. મેકલેન્ડ નામના વ્યક્તિએ આ સિદ્ધાંત આપેલો છે. ફ્રી ફિનોમિનન તરીકે જાણીતો પ્રયોગ કોના દ્વારા કરવામાં આવ્યો છે? જો આમાં એક જ વિચારકો છે કે જેને આ પ્રયોગ કરેલો છે. વર્ધીમર હોય, કોલર અને કોફકા. આ ત્રણેય વ્યક્તિઓ ભેગા થઈને આ ફ્રી ફિનોમિનન તરીકે ઓળખાતો આ પ્રયોગ કરેલો હતો. તો અહીંયા આપણો જવાબ આવશે ડી. ત્રણેય જે વૈજ્ઞાનિકો છે એમને આ પ્રયોગ કરેલો છે. કસોટીનું સમાધારણ કે સરેરાશ કાર્ય એટલે શું કહેવાય? કસોટીનું સમાધારણ અથવા તો સરેરાશ કાર્ય, એને યથાર્થતા કહેવાય, માનાંકો કહેવાય, પ્રમાણિકતા કહેવાય અને વસ્તુલક્ષિતા કહેવાય. જો કસોટીનું સમધારણ અને સરેરાશ એટલે કે જે તમે કસોટી કરો છો એના સરેરાશ પરિણામો કેવા છે એના આધારે શું તૈયાર થાય છે? માનાંકો તૈયાર થાય છે. તો આને શું કહેવાય છે? માનાંકો તરીકે આપણે ઓળખીએ છીએ. એના પછી નૈતિકતાનો ત્રિસ્તરીય ખ્યાલ કયા મનોવૈજ્ઞાનિક દ્વારા અપાયો છે? કયો છે નૈતિકતાનો ત્રિસ્તરીય ખ્યાલ? એટલે કે નૈતિકતાનો ત્રિસ્તરીય ખ્યાલ કયા વૈજ્ઞાનિકે આપેલો છે? તો કોહલબર્ગ નામના વૈજ્ઞાનિકે આપેલો છે. તો આપણો જવાબ શું બની જશે? સી ઇઝ ધ રાઈટ આન્સર. ચલો, એના પછી આગળ વધીએ. SPECT નું પૂરું નામ જણાવો. SPECT તો સિંગલ ફોટોન એમિશન કમ્પ્યુટરાઇઝ્ડ ટોમોગ્રાફી. આ ખાસ આપણે યાદ રાખવાનું છે. સાયન્સનો એક જનરલ ક્વેશ્ચન કહી શકાય. સિંગલ ફોટોન એમિશન કોમ્પ્યુટરાઇઝ્ડ ટોમોગ્રાફી. આ SPECT નું આખું નામ આપણે કહી શકાય છે. પાવલોના શાસ્ત્રીય અભિસંધાન, જે પાવલોવે કૂતરા ઉપર પ્રયોગ કરેલો છે એની વાત છે. તો આમાં ખોરાકને આપણે શું કરીએ? અલગ અલગ પ્રકારનો ઉદ્દીપક આપણે એમાં વાત કરેલી છે. તો આને અનઅભિસંધિત ઉદ્દીપક કહેવાય કે આ અભિસંધાન પહેલાની વાત છે. તો ખોરાકને શું કહેવાય છે? અનઅભિસંધાન ઉદ્દીપક તરીકે એની અંદર આપણે ઓળખીએ છીએ. ચલો, એના પછી ડોક્ટર ઇજનેરમાં કઈ પ્રકારની બુદ્ધિ વધારે જોવા મળે? તાર્કિક અથવા તો ગાણિતિક બુદ્ધિ જોવા મળે. એના પછી દૈહિક બુદ્ધિ અથવા શરીર ગતિ. આ શેમાં હોય? તો કે મોટા ભાગે એથ્લીટ હોય, કોઈ ડાન્સર હોય સારો, એમાં આ પ્રકારની બુદ્ધિ હોય. આ મોટા ભાગે ગણિત શાસ્ત્રી હશે, એ સિવાય વૈજ્ઞાનિક હશે, એની અંદર આ પ્રકારની બુદ્ધિઓ હશે. એ સિવાય સાંગીતિક બુદ્ધિ કે જેની અંદર સંગીતનું સારું નોલેજ છે. આવી પ્રકારની બુદ્ધિ, અવકાશીય બુદ્ધિ તમને મોટા ભાગે ડોક્ટર ઇજનેરની અંદર મોટા પાયે જોવા મળે છે. તો આપણો જવાબ શું બની જશે? સી ઇઝ ધ રાઈટ આન્સર. વ્યક્તિ પાસે જ્યારે બે વિકલ્પો છે, એ બંને વિકલ્પોમાંથી અને બંને તેને પસંદ હોય પરંતુ બેમાંથી એક જ પસંદ કરવાનો છે, ત્યારે કયો સંઘર્ષ ઉત્પન્ન થાય? હવે બે વિકલ્પ આપેલા છે, બે વિકલ્પ સારા છે, બે તમને ગમે છે, છતાં એમાંથી એક જ પસંદ કરવો છે. તો એને અભિગમન વિગમન કહેવાય, વિગમન સંઘર્ષ કહેવાય, વિગમન અભિગમન સંઘર્ષ કહેવાય, એને કહેવાય છે અભિગમન સંઘર્ષ કહેવાય છે. ગમે એવી રીતે યાદ રાખી લો તો અભિગમન સંઘર્ષ તરીકે એને આપણે ઓળખીશું. ચલો, ઇંગ્લિશના ક્વેશ્ચનો છે સિમ્પલ. આની અંદર તમને હું બધું સમજાવી નહીં શકું કેમ કે હું ઇંગ્લિશનો ફેકલ્ટી નથી, છતાં એના માટે તમને પારુલ મેડમે સારા એવા લેક્ચરો લીધેલા છે ઓલરેડી યુટ્યુબમાં. તો આમાં ઘણું બધું તમને આવડતું પણ હશે. તો માત્ર તમને આના જવાબ કહીશ, આની અંદર હું વિશેષ સમજૂતી તમને આપી શકું નહીં. તો ખાસ આટલી વસ્તુને તમે યાદ રાખજો. તો ખાસ માય ડોગ ઓલવેઝ વોક ઇન ધ ગાર્ડન, આની અંદર શું આવશે? ખાલી વોક આપણે લખીશું. આ મૂળરૂપ કહી શકાય, એટલે અહીંયા વોકનું મૂળરૂપ વોક ઇન ધ ગાર્ડન આવશે. ચલો, એના પછી ગીવ ધ નાઉન ઓફ ડીગ. ડીગનું નાઉન આપો. તો ડીગનું નાઉન થાય છે વિદ્યાર્થી મિત્રો ડીચ. શું થાય છે? ડીચ ઇઝ ધ ડીગનું નાઉન છે. શું છે? ડીચ.
ચલો એના પછી આગળ વધીએ. ચેન્જ ધ વોઇસ તમારે બદલવાનો છે. એક્ટિવ માંથી પેસિવ તમે કરતા હોય છો. હેવ યુ ડન યોર હોમવર્ક? શું તમે તમારું ઘરકામ કરી દીધું છે? હોમવર્ક એટલે આપણું ઘરકામ છે ને કઈ ગૃહ કાર્ય લેસન. હવે મોટા ભાગે આપણને ખબર છે કે અંગ્રેજી અને ગુજરાતી થઈને 25 માર્કનું પૂછાતું હોય ટેટ 2 ની અંદર. તો જોઈએ અહીંયા આપણો જવાબ શું આવે? હેવ યોર હોમવર્ક બીન ડન બાય યુ? હેઝ યોર હોમવર્ક બીન ડન બાય યુ? હોમવર્ક મસ્ટ બી ડન બાય યુ. યુ આર ઓર્ડર્ડ ટુ ડન. અહીંયા તમને આમ વાંચો ને તો આઈડિયો આવી જાય કે આપણો જવાબ આ જ બને છે. હેઝ યોર હોમવર્ક બીન ડન બાય યુ? તો આપણો જવાબ શું બની જશે? બી ઇઝ ધ રાઈટ આન્સર. વી હેવ ખાલી જગ્યા યુકેલિપ્ટિસ ટ્રી ઇન અવર ગાર્ડન. યુકેલિપ્ટિસ એટલે આપણને ખબર છે નીલગીરી કહેવાય. શું કહેવાય આને? નીલગીરી. તમને અહીંયા આર્ટિકલ મૂકવાનો છે. વી હેવ નીલગીરીઓના ઝાડની વાત છે એટલે અહીંયા આપણે એ મૂકીએ છીએ. શું મૂકશું? એ. અહીંયા ભલે સ્વર આપેલો છે પણ આપણે ઉચ્ચાર જ્યારે કરી છીએ ત્યારે યથી કરી છીએ એટલા માટે એ આર્ટિકલ આપણો જવાબ બન્યો છે. આફ્ટર અ હાર્ડ ખાલી જગ્યા વર્ક આઈ લાઈક ટુ લિસન મ્યુઝિક. આપણે બહુ બધી મહેનત કરી. આફ્ટર ડેઝ વર્ક. શું કહેવાય? ડેઝ. પણ કયો ડેઝ આવશે? આખા દિવસનું. એટલે આપણો જવાબ શું આવશે? સી ઇઝ ધ રાઈટ આન્સર. એટલે કે આખા દિવસનું કામ કરીને હું પછી રિલેક્સ થવા માટે એક મ્યુઝિક સાંભળું છું. એટલે આપણો જવાબ સી બને છે. હી ફોન મી. તેને મને ફોન કર્યો. ખાલી જગ્યા હી નીડેડ સમવન ટુ ટોક ટુ. શેના માટે ફોન કર્યો? માટે. એટલે શું આપણે મૂકીશું? ફોર. તો અહીંયા આપણો જવાબ શું બની જશે? ફોર ઇઝ ધ રાઈટ આન્સર. ચલો એના પછી અ બેન્ડ ઓફ મ્યુઝિશિયન. એક મ્યુઝિશિયનનું બેન્ડ છે સંગીતકારોનું. ઇઝ ટુ અરાઈવ. આપણો જવાબ શું આવશે? ઇઝ આવશે. અહીંયા શું બને છે આપણો જવાબ? ઇઝ ધ રાઈટ આન્સર. એના પછી આગળ વધી. હી ઇઝ સચ અ મેન. શું આવશે? એઝ ઓનર. શું છે? એઝ ઓનર ઇઝ ધ રાઈટ આન્સર. એટલે આપણો જવાબ એ આવે છે. વિદ્યાર્થી મિત્રો ઇંગ્લિશ એટલું બધું મને નથી નીતિ નિયમો આવડતા એટલે તમને આની સમજૂતી નથી આપી શકતો કેમ કે હું ફેકલ્ટી નથી. હા હું ફેકલ્ટી હોત તો ચોક્કસથી બીજા વિષયની જેમ આ પણ સમજાવે પણ આની અંદર માત્ર તમારે જવાબ હું તમને કહી દઉં છું. એ તમારે જાતે થોડીક મહેનત કરવી પડશે. હી ઇઝ ધ એલ્ડર ઓફ ટુ બ્રધર. એલ્ડેસ્ટ આપણને ખબર છે કે જ્યારે મોસ્ટ આપણે એમ કહી શકીએ કે ડિગ્રી આપણે અલગ અલગ પ્રકારની હોય છે એમાં સુપરલેટિવ ડિગ્રીમાં આપણે આ વાપરીએ છીએ. તો અહીંયા એલ્ડર આપણે સાચો જવાબ છે. ચલો એના પછી આગળ વધીએ. મોંક નમ બુલ. જો અહીંયા મોંક એટલે પુરુષ સંત હોય, નમ એટલે સ્ત્રી સંત હોય, એને સાધુ જેને કહીએ, અને બુલ એટલે આપણને આંખલો. તો બુલનું સ્ત્રીલિંગ શું થાય? કાવ ઇઝ ધ રાઈટ આન્સર. કોઈ તો મને આવડતા હશે તે હું તમને સમજાવી શકીશ. તો અહીંયા કાવ ઇઝ ધ રાઈટ આન્સર છે. લેટ્સ પ્રે ટુ ગોડ. અહીંયા ક્વેશ્ચન ટેગ ટાઈપનો એક છે. શેલ વી. અહીંયા નકારાત્મક હોય તો શું હોય? આપણે અહીંયા જવાબ આપણો મૂકીશું શેલ વી. ઓકે, તો એ આપણો સાચો જવાબ છે. ચલો એના પછી આગળ વધી. વોટ ઇઝ ધ ટાઈમ થ્રુ યોર વોચ. શું લખી શકીએ? અહીંયા થ્રુ યોર વોચ લખવાનું છે. તો આપણો સાચો જવાબ શું આવશે? થ્રુ યોર વોચ. ચલો એના પછી આગળ વધી. તો નવો ક્વેશ્ચન છે આપણી સામે. ચલો ચાલો અભિગમ બદલિયા કૃતિના લેખક કોણ છે? જો ઇંગ્લિશના ક્વેશ્ચનો હતા એટલે બહુ સમજૂતી નહીં પણ આપણે ગુજરાતીની વાત કરીએ કે ચાલો અભિગમ બદલિયા કૃતિના લેખક કોણ છે? આ સ્વામી સચ્ચિદાનંદની કૃતિ છે. કોની છે? સ્વામી સચ્ચિદાનંદની આ કૃતિ છે કે આપણે અભિગમ બદલીએ. ચલો છંદ ઓળખાવાનો છે. રોમે રોમે વિરહ ભયની વેદનાથી વળે છે. હવે જો આપણને પૃથ્વી, મંદાક્રાંતા, હરિણી અને શિખરની 17 અક્ષરો થવા જોઈએ. પેલા ગણીએ. 1 2 3 4 5 6 7 8 9 10 13 14 15 16 ને 17. 17 અક્ષર છે પૃથ્વી, મંદાક્રાંતા કે શિખરની છંદસ છે. આની અંદર જોઈએ તો પેલા આપણે મંદાક્રાંતા ઉપર નજર કરીએ તો કે મભન તત ગાગા મ તારા. એટલે આપણને ખબર છે પેલા બધા જ અક્ષર ગુરુ છે. ગુરુ હોય એટલે આપણો એક જ છંદ થઈ જાય મંદાક્રાંતા. તો આપણો જવાબ કયો બની જશે? બી ઇઝ ધ રાઈટ આન્સર. તળપદા શબ્દ. સરપણનું યોગ્ય શિષ્ટ આપો. આપણે ગામડાની અંદર જે શબ્દો વાપરીએ ને તળપદા કહેવાય. એનું ચોખ્ખું રૂપ તમારે આપવાનું છે. સરપણ એટલે શું થાય? તો કે સર્વશ્રેષ્ઠ થાય, સગપણ થાય, સપ્રમાણ થાય કે નાગણ થાય. જે નાગણી હોય ને એને આપણે સરપણ કહીએ. શું કહીએ? સરપણ. એટલે આપણો જવાબ આવશે એ ઇઝ ધ રાઈટ આન્સર. સાચી જોડણી. ધુઆપુઆ. ધુઆપુઆ આવી રીતે લખાય તો કે ના આ તો ખોટું છે. અહીંયા તો મીંડું છે ને એટલે આ પણ ખોટું છે. અહીંયા પણ મીંડા નથી, આ ખોટું છે. આ એક જ સાચું છે એટલે ડી ઇઝ ધ રાઈટ આન્સર. આપણી જોડણી સાચી થઈ ગઈ. ચલો એના પછી કહેવતનો કયો વિકલ્પ જુદો પડે છે? જમવામાં જંગલો અને કૂટવામાં ભગલો. એના પછી જમવામાં જગલો અને કૂટવામાં ભગલો. એટલે કે ખાવામાં જગલો અને કૂટવામાં મારવામાં કોણ છે? ભગલો. કીડીને કણ ને હાથીને મણ.
કીડીને ખાવા કણ જેટલું જોઈએ ને હાથીને મણ જેટલું જોઈએ. લડે સિપાહીને જસ જમાદારને, આ ભેંસ ચારે ભાંજીને વરત ખાય વહાલ્યો. જો અહીંયા જોવી છીએ આ ત્રણેય કહેવતની અંદર કામ કોણ કરે છે? જમવામાં જગલો, જગલો ખાવા જગલો જાય પણ કૂટાય છે કોણ? ભગલો. તો અહીંયા બે વ્યક્તિઓની વાત, અહીંયા પણ જસ કોકને આપી દઈ છે, અહીંયા પણ બે વ્યક્તિનો વાત, પણ અહીંયા કીડીને કણ મતલબ કે કીડીને થોડુંક જોઈએ છે ને હાથીને વધારે જોઈએ છે. તો આ કહેવત બધાથી અલગ પડે છે એટલે આપણો જવાબ શું બની જશે? બી ઇઝ ધ રાઈટ આન્સર. શબ્દો સમૂહ માટે એક શબ્દ આપો. શેરડીનો ઉકાળેલો રસ હોય એને શું કહેવાય? અમી રસ કહેવાય, રસોધર કહેવાય, અઘોટી કહેવાય કે ક્ષાર રસ? અને શું કહેવાય છે? અઘોટી તરીકે ઓળખી છીએ એટલે સી ઇઝ ધ રાઈટ આન્સર. ચલો એના પછી સંધિ છોડો. નીતિ, નીતિની સંધિ શું થાય? તો ન વત્તા ઇતિ એટલે નીતિ કહેવાય. શું કહેવાય? ન વત્તા ઇતિ એટલે આપણે નીતિ કહીએ. અહીંયા આપણે જોઈએ તો કઈ ઈ આવશે એને તમને કહી દઉં તો અહીંયા આપણી આ નાની ઈ આવશે. અહીંયા ભૂલથી આપણે આ મોટી ઈ રાખવાની છે એટલે આપણો જવાબ શું બનશે? બી ઇઝ ધ રાઈટ આન્સર. ચલો એના પછી શિક્ષક એટલે બાપ કરતા પણ વધારે. શિક્ષક એટલે બાપ કરતા વધારે. શું આપ્યું છે? અલંકાર કીધો છે. કોકને કોકના કરતા ચડિયાતું બતાવ્યું છે. જ્યારે ચડિયાતો બતાવે એટલે કે શિક્ષકને બાપ કરતા પણ ચડિયાતો બતાવ્યો છે તો એ ચડિયાતો બતાવે ત્યારે આપણો અલંકાર કયો બને છે? વ્યતિરેક અલંકાર બને એટલે આપણો જવાબ આવશે ડી ઇઝ ધ રાઈટ આન્સર. સમાસ ઓળખાવો. દેશ પ્રેમ અને વિગ્રહ કરો તો એવું થાય દેશ માટેનો પ્રેમ. અહીંયા આપણને ષષ્ઠી વિભક્તિ મૂકેલી છે. જવાબ આપણો કયો બની જશે? તત્પુરુષ. કયો બની જશે? તત્પુરુષ. આપણે કેવા પ્રકારનું સર્વનામ છે? સર્વનામ ઓળખાવું છે આપણે એટલે કે નિજવાચક છે, દર્શકવાચક છે, પુરુષવાચક છે કે સાપેક્ષ? સાપેક્ષ પણ નથી કે દર્શક પણ નથી. આ બંને વસ્તુ તો એમ નીકળી જશે. દર્શક એટલે ચિહ્ન દખાડતું હોય, સાપેક્ષ એટલે કોઈની સાપેક્ષે તુલના હોય. અહીંયા પુરુષવાચક અને નિજવાચક તો અહીંયા આપણું આ સર્વનામ છે પુરુષવાચક એટલે કે આપણે કેવું સર્વનામ છે? પુરુષવાચક સર્વનામ છે. નીચે પૈકી કયો ધ્વનિ અનુનાસિક નથી? એટલે અનુનાસિક નાકમાંથી જે નીકળતા ન હોય એવા ધ્વનિની વાત કરી. હણ, ન, મ આ ત્રણેય અનુનાસિકો છે પરંતુ જ અનુનાસિક નથી એટલે આપણો જવાબ શું બની જશે? ડી ઇઝ ધ રાઈટ આન્સર. ઉગતા સૂરજને સહુ કોઈ પૂજે. કૃદંત ઓળખાવાનું છે. ઉગતા તા આવે એટલે આપણને ખબર છે આ કયું કૃદંત હશે? વર્તમાન કૃદંત હશે. કયું હશે? વર્તમાન કૃદંત આપણો જવાબ બનશે. ગુજરાતી ભાષામાં અનુગો કેવા છે? તો અનુગો આપણને ખબર છે બધા એક અક્ષરી છે. એક અક્ષરના જ અનુગ આપણે વાપરીએ છીએ તો આપણને બી ઇઝ ધ રાઈટ આન્સર. શું આવશે? નો, ની, નું, ના આવા બધા જે અનુગ વાપરી છે એ કેવા છે? એકાક્ષરી અનુગો છે. તાજેતરમાં કરંટ અફેરમાંથી ક્વેશ્ચન છે. તાજેતરમાં સમાચારમાં રહેલા પ્રચંડ શું છે? એક લાઇટ કોન્વેન્ટ હેલિકોપ્ટર છે. શું છે? લાઇટ કોન્વેન્ટ હેલિકોપ્ટર છે. બેલેસ્ટિક મિસાઇલ છે. સુક મિશન છે કે વિમાન વાહક જહાજ છે? તો આ શું છે? લાઇટ કોન્વેન્ટ હેલિકોપ્ટર છે. શું છે? લાઇટ કોન્વેન્ટ હેલિકોપ્ટર તરીકે આને આપણે ઓળખી છીએ પ્રચંડ. ચલો એના પછી ઈરાની કપ કઈ રમત સાથે જોડાયેલો છે? ફૂટબોલ, વોલીબોલ, હોકી કે ક્રિકેટ? ઈરાની ટ્રોફી રમાય છે તમને ખબર હોય તો આ શેની સાથે જોડાયેલી છે? ક્રિકેટ સાથે જોડાયેલી એક અગત્યની ટ્રોફી છે. રણજી ટ્રોફી હોય, દુલીપ ટ્રોફી છે, ઈરાની ટ્રોફી આ બધી ક્રિકેટ સાથે એક રમાતી ટ્રોફીઓ કહી શકાય. વર્તમાનમાં ભારતના એટર્ની જનરલ કોણ છે? આપણને બધાને આવા હોદ્દાઓ યાદ હોવા જોઈએ. તો અત્યારે આર વેંકટરમણ એ અત્યારે શું છે? ભારતના એટર્ની જનરલ છે. આપણે આ બધી જોગવાઈ બંધારણમાં આપેલી છે ને અત્યારે આ કરંટ હોદ્દા ઉપર છે. અનુચ્છેદ 17 મૂળભૂત અધિકારોમાંથી આપણે વાત કરીએ તો અનુચ્છેદ 17 કઈ બાબત સાથે સંકળાયેલ હોય છે? તો આપણને બધાને ખબર છે 18 ની અંદર ઇલકાબો છે, 17 ની અંદર અસ્પૃશ્યતા નિવારણ છે, 19 માં વાણી સ્વતંત્રતાનો અધિકાર છે, 21 ની અંદર આપણને જીવન જીવવાનો અધિકાર છે. તો અલગ અલગ અધિકારોમાં અસ્પૃશ્યતા નિવારણ એ આપણને અનુચ્છેદ 17 મુજબ આપેલા છે. જો વિદ્યાર્થી મિત્રો જીકે મોટા ભાગે ક્યાંથી આવે તો 6 થી તમારું 8 નું જે સામાજિક વિજ્ઞાનનું પુસ્તક છે આને તમે વ્યવસ્થિત કરી લ્યો એટલે આ તમારું થઈ જશે. એના પછી રાષ્ટ્રપતિ પરથી મહાભિયોગની પ્રક્રિયા કયા દેશના બંધારણમાંથી લેવામાં આવી છે? રાષ્ટ્રપતિને હોદ્દા ઉપરથી દૂર કરવા આપણે મહાભિયોગ લાવીએ છીએ અને આ અમેરિકા, બ્રિટન, કેનેડા, જર્મની ક્યાંથી લીધેલી છે? તો આપણે અમેરિકાના બંધારણમાંથી લીધેલી છે. ક્યાંથી લીધેલી છે? અમેરિકાના બંધારણમાંથી લીધેલી છે. ચલો એના પછી સામાન્ય રીતે વિજ્ઞાન, સામાન્ય વિજ્ઞાન પણ પરીક્ષામાં આવે. સામાન્ય રીતે ધાતુ તત્વ મંડ હાઇડ્રોક્લોરિક એસિડ સાથેની પ્રક્રિયાથી કયો વાયુ ઉત્પન્ન કરે છે? ઓક્સિજન, હાઇડ્રોજન, ક્લોરીન કે નાઇટ્રોજન? તો કયો વાયુ ઉત્પન્ન કરશે? હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન કરશે. કયો વાયુ ઉત્પન્ન કરે છે? હાઇડ્રોજન.
યુનેસ્કો દ્વારા જાહેર થયેલ વર્લ્ડ હેરિટેજ સ્થાપત્યો, આ જે વર્લ્ડ હેરિટેજ સ્થાપત્યો કયા શહેરમાં સૌથી વધારે આવેલા છે? આપણને ખબર છે ગુજરાતની અંદર 4 છે, ભારતની અંદર 40 છે, અને સૌથી વધારે યુનેસ્કોના સ્થળો ક્યાં આવેલા છે? ઇટાલીની અંદર આવેલા છે. સૌથી ફર્સ્ટ નંબરે કહી શકાય. ખાલી જગ્યા વિદ્યુતનું અવાહક છે, તો આપણને બધાને આવડી જાય સાહેબ કે લાકડું એ વિદ્યુતનું અવાહક છે, ગ્રેફાઇટ પણ વિદ્યુતનું વાહક છે, તાંબુ સારામાં સારું વાહક છે, લોખંડ પણ વિદ્યુતનું વાહક છે. એના પછી વાત કરીએ રાજા રામ મોહન રાયે શરૂ કરેલ સમાચાર પત્ર મિરાતુલ અખબાર. રાજા રામ મોહન રાય આવે એટલે તમને બ્રહ્મો સમાજ યાદ આવે. આ બ્રહ્મો સમાજની સ્થાપના કરી અને મિરાતુલ અખબાર એમને ફારસી ભાષામાં શરૂઆત કરેલું. શેમાં કરેલું? ફારસી ભાષાની અંદર એની શરૂઆત કરેલી. તો આપણો જવાબ આવશે બી. અશોકે પોતાના શાસનકાળ દરમિયાન કલિંગના કયા રાજા સામે યુદ્ધ કર્યું હતું? કલિંગનું યુદ્ધ આપણને ખબર છે ઈસા પૂર્વ 261 ની અંદર લડાયું હતું. આ યુદ્ધની અંદર ઘણા બધા લોકોના મૃત્યુ થવાથી, અશોકનું હૃદય પરિવર્તન થવાથી અને બૌદ્ધ ધર્મ અંગીકાર કરેલો. તો રાજરાજ હતો, ધનાનંદ હતો, શિશુનાગ હતો કે રાજા જયંત હતો? કોની સાથે લડાયું હતું? કલિંગ નરેશ રાજા જયંત સાથે આ યુદ્ધ લડાયું હતું. કઈ નદીને ભારત અને નેપાળની સીમા ઉપર કાલી નદી તરીકે ઓળખાય છે? ભારત અને નેપાળ સાથે સરહદ બનાવતી નદી એટલે કે કાલી નદી. પણ એને ભારતની અંદર ગોમતી, રામગંગા, શારદા કે બ્રહ્મપુત્રા શું કહેવાય છે? ને આપણે શારદા તરીકે ઓળખી છે. ને ભારતમાં કયા નામથી ઓળખી છે? સી શારદા તરીકે આપણે એને ઓળખીએ છીએ. ભારતમાં સૌથી વધારે લોખંડ કયા રાજ્યમાંથી મળે છે? ભારતની અંદર કેરળમાંથી મળે, કર્ણાટક, રાજસ્થાન કે ઉત્તર પ્રદેશ? આપણને ખબર છે દક્ષિણ ભારતમાંથી મળવું જોઈએ, કેમ કે આ દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશ બેસાલ્ટિક લાવાના અગ્નિકૃત ખડકો છે. અને અહીંયાથી આપણે વાત કરીએ તો કર્ણાટક રાજ્યમાંથી સૌથી વધારે લોખંડ આપણને મળી રહે છે. ધરોઈ બહુહેતુક યોજના કઈ નદી ઉપર આવેલી છે? ધરોઈ બહુહેતુક યોજનાની વાત કરીએ તો આપણને ખબર છે ગુજરાતની અંદર આવેલી છે અને ગુજરાતની અંબા ગણાતી નદી સાબરમતી નદી ઉપર છે. નહીં કે તાપી, નહીં કે બનાસ કે નહીં કે સરસ્વતી. કઈ નદી ઉપર છે? તો કે સાબરમતી નદી ઉપર આ ધરોઈ ડેમ યોજના આવેલી છે. ગાંધીજીનો પ્રથમ સત્યાગ્રહ કયો હતો? ખેડા સત્યાગ્રહ આપણને ખબર છે આ પણ 1918 માં થયો છે. અસહકાર આંદોલન એ પણ ગાંધીજી સાથે જોડાયેલું છે. પણ ગુજરાતની અંદર પ્રથમ સત્યાગ્રહ ખેડા હતો. પણ ભારતની દ્રષ્ટિએ વાત કરીએ તો ચંપારણ જે છે, આ ચંપારણ બિહારની અંદર આવેલું છે અને આ ખાસ એમનો પ્રથમ સત્યાગ્રહ માનવામાં આવે છે. એટલે સી ઇઝ ધ રાઈટ આન્સર. આરજી હુકુમતના ગૃહ પ્રધાન કોણ હતા? સુરંગભાઈ વરુ, સામરદાસ ગદ્દી, રતુભાઈ અદાણી કે મણીલાલ દોશી? આરજી હુકુમતની વાત કરી તો જુનાગઢને આઝાદ કરવા માટે ખાસ આ રતુભાઈ અદાણીના આગેવાનીમાં એક સંસ્થા બનેલી. આ સંસ્થાના અધ્યક્ષ રતુભાઈ હતા, પરંતુ આના ગૃહ પ્રધાન કોણ હતા? મણીલાલ દોશી એ આરજી હુકુમતના ગૃહ પ્રધાન હતા. એના પછી માધ્યમિક શિક્ષણ બોર્ડની રચના કયા મુખ્યમંત્રીના સમયમાં થઈ? ગુજરાતની અંદર માધ્યમિક શિક્ષણ બોર્ડ હિતેન્દ્રભાઈ દેસાઈ હોય, ઘનશ્યામ ઓઝા, બાબુભાઈ પટેલ કે માધવસિંહ સોલંકી, એની યોજના શરૂઆત થઈ છે. ઘનશ્યામ ઓઝાના સમયની અંદર માધ્યમિક શિક્ષણ બોર્ડની રચના થાય છે. નીચેનામાંથી પ્રથમ પેશવા કોણ હતા? પેશવા આપણને ખબર છે મરાઠાઓ શાસન સાથે આવે. કયા શાસન સાથે? મરાઠા. મરાઠાની અંદર એક જ નામ આવે, છત્રપતિ શિવાજી મહારાજ. એની અંદર પેશવાઓની શરૂઆત થઈ. અષ્ટપ્રધાન મંડળની દેન છે. બાલાજી વિશ્વનાથ બાજીરાવ પહેલો, માધવરાવ પહેલો કે બાલાજી બાજીરાવ? તો કોણ હતા? બાલાજી વિશ્વનાથ એના પ્રથમ પેશવા હતા. એટલે એ આપણો સાચો જવાબ છે. એના પછી વિદ્યાર્થી મિત્રો 69મો ક્વેશ્ચન, નીચેના રાજાઓને ક્રમાનુસાર ગોઠવા. ગુજરાત ઇતિહાસનો છે. સિદ્ધરાજ જયસિંહ હોય, મૂળરાજ પ્રથમ, ભીમદેવ પ્રથમ કે કુમારપાળ? પેલા રાજા આવે મૂળરાજ પ્રથમ. ચલો 2 નંબર એટલે ક્યાં નીકળી ગયું? બીજો રાજા હતો ભીમદેવ પહેલો. 3 નંબર વાળો ઓપ્શન તો કે એક જ છે, એટલે આપણો જવાબ સીધો આ બની ગયો છે. ને એના પછી સિદ્ધરાજ જયસિંહ છેલ્લે બને છે કુમારપાળ. તો સી ઇઝ ધ રાઈટ આન્સર. પૂર્વ અને નૈઋત્ય દિશા વચ્ચે કેટલા અંશનો ખૂણો હોય? રીઝનિંગ ટાઈપનો ક્વેશ્ચન કહી શકાય. તો જોઈ લઈએ આપણે પૂર્વ દિશા અને નૈઋત્ય વચ્ચે. આ ઉત્તર થઈ ગઈ, આપણી આ દક્ષિણ થઈ ગઈ, આ આપણું પશ્ચિમ થઈ ગયું, આ આપણું પૂર્વ થઈ ગયું. ચલો અહીંયા પૂર્વ. હવે ખૂણાઓની વાત કરી તો આ ખૂણાને અગ્નિ ખૂણો કહેવાય, આ ખૂણાને નૈઋત્ય કહેવાય, આને વાયવ્ય કહેવાય અને આને કહેવાય ઈશાન. ચલો આ પૂર્વથી શરૂઆત કરી તો દક્ષિણ સુધી શું થઈ ગયું? 90 ડિગ્રી. 90 થી આયા જાઓ, બીજો 45, એટલે બંને વચ્ચે કેટલો થયો? 135 ખૂણો થયો. કેટલો થયો? અહીંયા આપણું નૈઋત્ય છે, આ આપણું અગ્નિ છે, આ આપણું વાયવ્ય છે ને આ આપણું ઈશાન છે. એટલે આપણો જવાબ શું બની જાય છે? એ ઇઝ ધ રાઈટ આન્સર. એટલે 135 ડિગ્રી આપણો જવાબ બને છે.
એ કરોડમાં સંજયનો ક્રમ ડાબી બાજુથી 8મો છે અને જમણી બાજુથી 41મો છે, તો હરોળમાં કુલ વિદ્યાર્થી કેટલા હોય? હવે આવા સિમ્પલ ક્વેશ્ચન આવે તો બંને બાજુના ક્રમનો સરવાળો, એટલે કે 8મો વત્તા 41મો કેટલા થયા? 49. એમાંથી એક બાદ કરી દો, આપણો જવાબ શું બની ગયો? 48 ઇઝ ધ રાઈટ આન્સર, એટલે બી આપણો સાચો જવાબ છે. કુલ કેટલા વિદ્યાર્થીઓ હશે? 48 વિદ્યાર્થીઓ હશે. ચલો, નીચેની અંગ્રેજી મૂળાક્ષર સંખ્યાની શ્રેણીમાં ખૂટતું પદ લખો. રીઝનિંગને લગતો છે તો જોઈએ આપણે. ચલો, આવું આવે એટલે પહેલા તો ABCD તમને આવડવી જોઈએ. લખી દઈએ એકવાર ABCDEFG. ચલો, HIJKLMN, એના પછી OPQRSTUV, એના પછી WXY અને Z. ચલો, વાત કરીએ પેલા NK. N ક્યાં છે? N અહીંયા છે, એના પછી K, એટલે કે વચ્ચે બે પદને ખાલી મૂકેલા છે. ચલો, N પછી K. હવે K પછી આપણે બે મૂકી દઈએ તો આપણો જવાબ શું આવશે? H આવશે. ચલો, એટલે પહેલા હું લખી દઉં છું અહીંયા H. પછી જોવું તો 5 7, 5 ને 2 7 થાય, 7 ને 2 9 થાય. તો અહીંયા 2 નો ગાળો છે, એટલે કાં તો એક 9 વાળો ઓપ્શન આપણો બનવો જોઈએ, કાં તો 10 વાળો. અહીંયા બંને જગ્યાએ છે. હવે જોઈએ, અહીંયા પણ 2 નો ગાળો નથી, અહીંયા 14 છે અને અહીંયા 19 છે. અહીંયા 5 ને 2 7 થઈ ગયા, તો અહીંયા કેટલાનો ગાળો થઈ ગયો છે? 5 નો ગાળો થઈ ગયો છે. મતલબ કે અહીંયા કંઈક વચ્ચે અલગ અલગ થતું જાય છે. 5 માં 2 નાખો તો 7 થાય, 7 માં 3 નાખું તો 10 થાય. તો અહીંયા 10 હોવા જોઈએ, કાં તો 10 માં અહીંયા 2 પછી 3 ઉમેરા, હવે અહીંયા 4 ઉમેરા અને અહીંયા 5, એટલે આ સિરીઝ કમ્પ્લીટ બને છે. તો H પછી અહીંયા આવે છે 10. ચલો, એટલે 9 વાળા બંને ઓપ્શન આપણા જતા રહે છે. હવે છેલ્લું જોઈએ V અને T. V ક્યાં છે? અહીંયા, અને T ક્યાં છે? અહીંયા. તો વચ્ચે એક ખાલી રહ્યું છે. ચલો, એના પછી આપણે જોઈએ V અને T અને P અને N છે. તો અહીંયા P છે અને એના પછી N છે, વચ્ચે એક ખાલી છે. તો અહીંયા T છે, T ની ઉપર જોઈએ. T ક્યાં છે? અહીંયા આપણી પાસે ST. T વચ્ચે S કાઢી નાખો, R વચ્ચે હોવો જોઈએ. અહીંયા શું હશે? R. H tan R, એટલે આપણો જવાબ શું બની જશે? C ઇઝ ધ રાઈટ આન્સર, એટલે આપણો જવાબ બને છે અહીંયા C. ચલો, એના પછી અહીંયા તમને ફરી પાછું એક લોજિકલ ક્વેશ્ચન આપેલો છે. જોઈએ, 2 4 અને 20 છે, 3 5 34 છે, 6 7 ને અહીંયા પ્રશ્નાચિહ્ન છે. કયો ઓપ્શન આવશે? 38 48 80 85 અને 90. જોઈએ, ચલો, અહીંયા હું વાત કરું, ચકો 4 ગુણ્યા 4 કરું તો 16 થશે, 2 ગુણ્યા 2 કરું તો 4 થાય. હવે આ બંનેનો સરવાળો કરું તો 16 ને 4 20 થઈ જાય છે. ચલો, અહીંયા લોજિક વાપરી જોઈએ. 55 25 થઈ જાય, 3 3 9 થઈ જાય, 9 વત્તા 25 કરું તો 34 થઈ જાય છે. ચલો, 7 7 49 ને 36. ચલો, તો હવે અહીંયા જુઓ, છેલ્લે પાંચડો આવતો એવો એક જ નંબર છે. કયો છે? 9 ને 6 15, એટલે 85. આ બેનો ટોટલ થાય તો ખાનામાં શું આવશે? 85 ઇઝ ધ રાઈટ આન્સર. તો આપણો જવાબ શું બની ગયો છે? C ઇઝ ધ રાઈટ આન્સર. ચલો, એના પછી 7 જુલાઈના દિવસે શનિવાર છે, તો 14 જુલાઈના દિવસે કયો વાર હોય? એક જ અઠવાડિયું વચ્ચે ગયું છે એટલે શનિવાર છે, તો એના પછી શનિવાર જ આવે. નોર્મલ ક્વેશ્ચન છે, સામાન્ય લોજિક પેન ઉપાડવાની જ નથી, સીધો જવાબ આપણો શનિવાર બની ગયો છે. ચલો, એના પછીના ક્વેશ્ચન અંદર જઈએ તો ભુવનેશ્વર, રાંચી, ભોપાલ, વારાણસી આપેલમાંથી અલગ પડતો વિકલ્પ શોધો. ચલો, જોઈએ. ભુવનેશ્વર એ ઓડિશાનું પાટનગર છે, રાંચી ઝારખંડનું પાટનગર છે, ભોપાલ એ મધ્યપ્રદેશનું પાટનગર છે, અને અહીંયા તમારી પાસે મળ્યું છે વારાણસી. આ કોઈનું પાટનગર નથી, પણ ઉત્તર પ્રદેશનું એક શહેર છે, એટલે વારાણસી ઇઝ ધ રાઈટ આન્સર. આપણો જવાબ બની જશે D. ચલો, એના પછી ઘડિયાળમાં 3:20 થયા છે, તો પાણીમાં જોતા કેટલો સમય લાગશે? જો પાણીમાં જોવાનું છે વિદ્યાર્થી મિત્રો, ઘડિયાળમાં 3:20 થયા છે, તો પાણીમાં જોવું હોય તો 18:30 માંથી તમારે બાદ કરવા પડે. ચલો, 18:30 માંથી હું બાદ કરું 3:20, એટલે અહીંયા 0, અહીંયા 1, 8 માંથી 3 જાય તો 5, અહીંયા 15 10 તમને મળી ગયા. 15 10 એટલે આપણે કહીએ બપોરના 3 ને 10 કહેવાય. બપોરના શું કહેવાય? 3 ને 10. તો આપણો જવાબ શું બની ગયો? D ઇઝ ધ રાઈટ આન્સર. તો વિદ્યાર્થી મિત્રો, એક મોડલ પેપર જોયું, 75 ગુણનું મોડલ પેપર. આની અંદર કઈક ક્વેશ્ચનો ગુજરાતીના પણ હતા, કઈક ક્વેશ્ચનો અંગ્રેજીના પણ હતા, આ ઉપરાંત રીઝનિંગના હતા, કરંટ અફેરના હતા, જીકેના હતા, મનોવિજ્ઞાનના હતા, અભિયોગ્યતાના હતા, વર્ગ વ્યવહારના હતા. એટલે ઓલ ઇન વન પેકેજ મેં તમને આપ્યું. તમારે હારે હારે સોલ્વ પણ કરતું જવાનું છે, જોવાનું છે કેટલા ક્વેશ્ચનો તમને આવડે છે. હવે આ બધો જો પાર્ટ 1 જ તકલીફ છે, ટેટ 2 વાળાને. પાર્ટ 2 તો બધાને ખબર છે, ટેક્સ્ટ બુક જ વાંચવાની છે, પણ આનું મટીરિયલ તમારે લેવું છે તો આપણી એપ્લિકેશનમાં આપણે કોમ્બો મૂકેલો છે.
આની અંદર શિક્ષક અભિયોગ્યતા પણ છે, વર્ગ વ્યવહાર પણ છે, એ સિવાય ગુજરાતી, અંગ્રેજી, જીકે, કેમ કે જીકે બહુ મોટું છે, આમાં આટલું બધું વાંચવાથી આપણે પાસ નથી થવાના. 25 માર્કમાં રિઝનિંગ, કરંટ અને જીકે આવવાનું છે. તો આ બધાનું એક આપણે સરસ મજાનો મટીરિયલનો કોમ્બો બનાવ્યો છે, આપણી એપ્લિકેશનમાં અવેલેબલ છે. વિદ્યાર્થી મિત્રો તમે ઓનલાઈન ઘરે બેઠા પણ મગાવી શકો, વિથ મટીરિયલ કોર્સ પણ મગાવી શકો. આ બધી જ ઓપોર્ચ્યુનિટી તમારી સાથે છે. તમે એમ થાય કે સાહેબ મારે ત્યાં ક્લાસરૂમ જેવો જ માહોલ ઘરે લેવો છે, તો ક્લાસરૂમ કોર્સની પણ ફેસિલિટી છે, ક્લાસરૂમમાં ભણાવી એ જ વિડીયો તમને એપ્લિકેશનમાં મળશે. તો આ બધી જ સુવિધા સાથે વેબ સંકુલ ઘણી બધી સુવિધા તમને આપે છે. તો વિદ્યાર્થી મિત્રો જે કંઈ ક્વેરી છે હેલ્પલાઇન નંબરોમાં કોલ કરો અથવા તો એપ્લિકેશનમાં તમને બધું જ ઓનલાઈન મળી જશે. તો રાહ શેની જોવો છો? આજે જ તમારી ટેટની તૈયારી છે અને પૂરજોશમાં આગળ વધારો. તો વિદ્યાર્થી મિત્રો વન્સ અગેન આ દિવાળીના તહેવારો અને આવનાર નવ વર્ષની આપ સૌ વિદ્યાર્થી મિત્રોને વેબ સંકુલ તથા મારા વતી ખૂબ શુભકામનાઓ. તમારા દરેક સપનાઓ પૂરા થાય અને જલ્દીથી જલ્દી વિદ્યાર્થીમાંથી શિક્ષક બનો ને અમારા માટે પેંડા લઈને આવો. હજુ વિદ્યાર્થી મિત્રો કોઈ ક્વેરી છે, વિડીયો કેવો લાગ્યો એ ચોક્કસથી આપણા કોમેન્ટ બોક્સમાં જણાવો, અને જેથી અમને તમારી ક્વેરી ખબર પડે અને અમને પણ કંઈક પ્રોત્સાહન મળે. તો વિદ્યાર્થી મિત્રો એક વખત વિડીયોને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને તમારા વિદ્યાર્થી જે તૈયારી કરે છે મિત્રો અહીંયા સુધી વિડીયોને પહોંચાડો. એ જ આશા સાથે વિદ્યાર્થી મિત્રો ફરી મળતા રહેશું વન્સ અગેન નવા વર્ષની અને જે દિવાળીના તહેવારો ચાલી રહ્યા છે નિમિત્તે આપ સર્વને શુભકામનાઓ વેબ સંકુલ પરિવાર તરફથી. તો વિદ્યાર્થી મિત્રો લેક્ચર નિહાળવા બદલ આપ સર્વેનો ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. મળતા રહીશું.